નમસ્કાર. ધોરણ 11 ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચય. આપણે ઘણા બધા દાખલાઓ ગણેલા, એમાં એક આગળ આવું લખેલું છે કે જો વિદ્યાર્થીએ બે ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય તો 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકાય. બરાબર છે. તો આપણે 5 વિષયો પસંદ કરવાના છે. કુલ વિષયો આટલા છે, આ ધ્યાન રાખવાનું છે. કુલ વિષયો કેટલા છે? 9 છે. 2 ફરજિયાત છે. તો બાકી કેટલા રહ્યા? બાકીના 7 વિષયો રહ્યા. બરાબર, બાકીના 7 વિષયો. હવે તમારે કુલ વિષય કેટલા પસંદ કરવાના? તો કે 2 તો તમે પસંદ કરી દીધા, તો 7 માંથી તમારે કેટલા પસંદ કરવાના? બાકીના 7 વિષયોમાંથી કેટલા વિષય? 3 વિષય પસંદ કરવા પડે. અને એમની પસંદગી કેટલી રીતે થવાની? 7C3. 7C3 લખીએ તો 7 × 6 × 5. અને અહીં 1, 2 and 3 તો કેટલા થવાના? 35 થવાના. બરાબર છે. બીજો એક ક્વેશ્ચન આપણે લખીએ છીએ, આવો 15C4 15C5 15C6 અને 15C7 ઇઝ ઇક્વલ ટુ આપણે આવું લખીએ 18C R. અહીં 16 અને અહીં 17. તો R શું? આ બધા સૂત્ર આપેલું છે એટલે આપણે દાખલો ગણીએ છીએ. હવે પછીના જે આના પછી જે દાખલા ચાલવાના એ બધા દાખલાઓ આપણા આ વખતના કોર્સમાં નીકળી ગયેલા છે, પણ આપણે તમને સમજ માટે હું 4-5 દાખલા એવા ગણાવીશ કે જે 12ની પરીક્ષામાં પૂછાય તો પણ આપણને ફાવે એવા. ચાલો, અહીંથી આપણે આવું શોધવા માંગીએ છીએ 15C4 અને 15C5 16C6 અને 17C7. આવું આપણે આની કિંમતને આપણે શોધવા માંગીએ. બરાબર છે. હવે આને આપણે કેવી રીતે ગણી શકીએ? જો આપણી જોડે આવું એક સૂત્ર હતું, આ બરાબરનું ધ્યાન રાખવાનું છે કે NCR પ્લસ NCR -1. આ તો બંને સરખા હોય પણ R એમાંથી એક ઓછો હોય તો આનો જવાબ શું થતો? N+1 CR. મેં એક આવું સૂત્ર લખાયું અને એવું કહેલું કે આ સૂત્રને યાદ રાખવાનું. જો હવે આ બંનેને આપણે લઈએ, આ બંનેને, તો આ બંને પરથી જો NCR તો 15 તો આપેલા જ છે, એક અહીં આપેલા છે 5, એમાંથી એક ઓછો છે, તો આનો જવાબ શું થાય ખબર છે? 16. આ બંનેનો જવાબ ફક્ત આમ લખીએ. ચાલો, 15C5 પ્લસ 15C4 પ્લસ 16C6 અને પ્લસ 17C7. આનો જવાબ કેટલો થવાનો? 16C5 પ્લસ 16C6 પ્લસ 17C7. જો આ બંનેનો હવે જવાબ શું થવાનો? આ સૂત્ર મુજબ આ તો આપેલા જ છે તમને, તો 16 ને 1 17 થવાના. 17C જે મોટા હોય તે 6 પ્લસ 17C7. હવે આ બંનેમાં જો 17 આપેલા, 7 અને 1 ઓછો છે, તો અહીં કેટલા થઈ જવાના? 18C7. તો એનો મતલબ શું થયો? R ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો કે 7 મળ્યા. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીએ. બરાબર છે. હવે આમ તો જોવા જઈએ તો 7 કહેવાય, અને બીજું આપણે આમ પણ લખી શકીએ. જો 18C7 ઇઝ ઇક્વલ ટુ
18C 18 ઓછા 7 આ પણ એક સૂત્ર હતું તો કેટલા થવાના 18C 11 એટલે આપણે લખીશું છે કે R is equal to 7 કે R is equal to 11 MCQ પૂછાય તો આપણને જે જવાબ આપેલો હોય એ જવાબને આપણે ટીક કરવાની અથવા એ જવાબને આપણે લખી શકીએ બરાબર છે ચાલો આગળ લખીએ જો હવે મેં એક રકમ લખેલી છે એ 3 નવકુમાર અને 4 કુમારીઓ આ બંનેને ભેગા કરી અને એમાંથી 7 સભ્યોની આપણે એક સમિતિ બનાવી છે એના માટેના વિકલ્પો આપેલા છે પહેલા નંબરનો એવો જવાબ છે કે ભાઈ 3 કુમારીઓ હોય એવી કેટલી સમિતિ બનાવો બીજામાં છે ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય અને ત્રીજા નંબરમાં વધુમાં વધુ 3 કુમારીઓ હોય આપણે અહીંથી લખીએ કે ભાઈ અહીં કુમાર તો કુમાર કેટલા છે તો કે 9 અને કુમારી કેટલી છે તો 4 તમારે કેટલા સભ્યોની સમિતિ બનાવી છે તો આપણે એમ કહેવાય કે 7 સભ્યોની સમિતિ બનાવવી છે બરાબર છે એમાં નંબર 1 બરાબર ધ્યાન રાખજો એમાં નંબર 1 માં એવું લખેલું છે બરાબર 3 કુમારીઓ હોય બરાબર 3 કુમારીઓ હોય તો બનતી સમિતિ બરાબર જો 3 કુમારીઓ હોય તો કુમારીઓ કેટલી 4 તો 4 માંથી કેટલી લઈએ આપણે 3 લઈએ અને બીજું તમારે કેટલા સભ્યોની સમિતિ બનાવી તો કે 7 તો 3 તો આયા તો બાકી કેટલા રહ્યા તો કે 4 વ્યક્તિઓ બાકી રહ્યા તો 4 તો શેમાંથી લેવા પડે તમારે કુમારમાંથી એટલે કેટલા લેવા પડે 9C4 આનો ગુણાકાર તમે કરો એટલે તમને એનો જવાબ મળશે આનું સાદરૂપ આપીએ જો સાદરૂપ આપીએ તો 4 3 2 1 2 3 into 9 8 7 6 1 2 3 4 જો આ 3 2 તો ઉડી જવાના અહીંથી 3 દૂની 6 ઉડી ગયા અને આ 4 એટલે 2 વધ્યા અહીં કેટલા થયા 4 ગુણ્યા 9 દૂની આ તો 14 થયા 14 નવા 14 થયા તો 14 ગુણ્યા 9 14 ગુણ્યા 9 કરીએ તો 126 થાય 14 નવા 126 થાય હવે આનો ગુણાકાર તમે કરો તો તમને જવાબ મળશે 504 બરાબર છે તો આટલી સમિતિઓ આપણી બનવાની ક્યારે જ્યારે 3 કુમારીઓ હોય ત્યારે હવે બીજા નંબરનો પ્રશ્ન છે બીજા નંબરના પ્રશ્નમાં એવું કહેલું કે હા હવે જો બીજા નંબરના પહેલામાં કદાચ થોડું બ્લર થયેલું તો બીજા પહેલા નંબરના પ્રશ્નમાં બરાબર 3 કુમારીઓ હોય એટલે બનતી સમિતિ આપણે કહેલી એ મુજબ કે 4 માંથી 3 કુમારીઓ લેવી પડે અને બાકીના 9 માંથી 4 લેવા પડે હવે નંબર 2 માં આવું આપેલું છે નંબર 2 માં શું કહ્યું છે ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય બરાબર છે ઓછામાં ઓછી 3 એટલે 3 તો હોય અને 3 થી વધારે પણ હોય બરાબર છે આવું આપણે પસંદ કરવાનું છે ઓછામાં ઓછી 3 કુમારીઓ હોય હવે અહીંથી આપણે લખીએ તો કુમારીઓ અને કુમારીઓ કેટલી હતી તો કે 4 હતી અને કુમાર કેટલા હતા 9 જો આપણે હવે પસંદગી જે કરવાની છે ને
તો આપણે કુમારીઓ ઓછામાં ઓછી કેટલી લેવાની તો કે 3 લેવાની તો આપણે શું કરીએ 3 લઈ શકીએ અને કેટલા લઈ શકીએ 4 લઈ શકીએ 5 કુમારીઓ નહીં લઈ શકીએ કેમ કે 5 તો છે જ નહીં એટલે આપણે કાં તો 3 લઈએ કાં તો 4 લઈએ જો હું 3 કુમારીઓ લઉં ને 3 કુમારીઓ તો કુમાર કેટલા થાય તો એ વખતે કુમાર તમારે કેટલા લેવા પડે 7 સભ્યોની તમારે સમિતિ બનાવવાની છે 7 સભ્યોની તો આ 4 લેવા પડે અને જો હું કુમારીઓ 4 લઉં તો કુમાર કેટલા લેવા પડે કારણ કે 3 લેવા પડે બરાબર છે તો આ રીતે આપણે પસંદગીને કરી શકીએ તો હવે લખીએ કે બનતી સમિતિ જો બે સમિતિઓ બનશે એક તો કુમારીઓ હું 4 માંથી 3 લઉં અને એ વખતે 9 માંથી 4 લઉં અથવા આવે એટલે પ્લસ થાય કે આ બીજી સમિતિ પણ આમ બનાવી શકે તો આ 4 માંથી 4 લઉં અને બીજી 9 માંથી હું 3 લઉં તો આવી સમિતિઓ આપણે બનાવી શકીએ આનું સાદુરૂપ આપણે આપીશું આનું સાદુરૂપ આપણે આગળ આપેલું છે છતાં અહીં લખીએ છીએ 4 3 2 1 2 ને 3 into 9 પછી 8 7 6 1 2 3 4 પ્લસ 4c4 એટલે 1 થવાના આ 9 8 7 1 2 અને 3 જો અહીંથી આ તો ઉડી ગયેલા પહેલા ગુણાકાર કરેલો એમ જ થવાનો છે તો આ તો કેટલા થતા હતા 504 અને પ્લસ હવે અહીંથી આ 3 ઉડી ગયા હતા 3 થયા અને અહીંથી આ 4 થયા તો 12 7 કેટલા થયા 84 તો કેટલા થવાના 588 તો આવી સમિતિઓ આપણને મળશે એ 588 સમિતિઓ મળવાની બરાબર છે ચાલો નંબર 3 માં બરાબર ધ્યાન રાખજો નંબર 3 માં શું કહ્યું હતું વધુમાં વધુ 3 કુમારીઓ હોય જો હવે એમાં કુમારીઓ કેટલી હતી તો કે 4 કુમાર કેટલા હતા 9 જુઓ વધુમાં વધુ 3 હોય એટલે કાં તો 3 હોય કાં તો 2 હોય કાં તો 1 હોય કાં તો 0 હોય કાં તો એક છોકરીના હોય બરાબર ને તો આપણે કુમારીઓ 3 લઈએ વધુમાં વધુ 3 જો આ 3 કુમારીઓ હું લઉં ને તો એ વખતે છોકરાઓ કેટલા આવશે તો કે 4 કુમારો જો કુમારીઓ 2 લઉં તો આ કેટલા આવવાના તો કે 5 આવવાના 5 જાવ ને પછી અહીં ધારો કે હું 1 લઉં તો આ કેટલા આવવાના 6 અને એકે કુમારી ના લઉં તો આ કેટલા આવવાના 7 આવવાના તો આ રીતે આપણે પસંદગીને કરી શકીએ તો હવે લખીએ બનતી સમિતિ આટલું લખી નાખો તો પછી હું આખો સાઈડમાં ગણું અહીંથી કેમ કે થોડુંક લાંબુ થશે બરાબર છે એટલે હું લખું છું બનતી સમિતિ સળંગ લખીએ થોડું તો વ્યવસ્થિત રહેશે એટલે અહીંથી કાઢી નાખું સામે અને આને પણ કાઢી નાખું તો અહીં લખીએ આપણે બનતી સમિતિ ઇઝ ઇક્વલ ટુ જુઓ 4 કુમારીઓ તો 4 માંથી હું 3 લઉં એ વખતે 9 માંથી 4 લેવા પડે આ એક ભાગ થયો અથવા બીજામાં શું કહેવાય 4 માંથી હું 2 લઉં 4 માંથી 2 લઉં તો એ વખતે 9 માંથી 5 અથવા 4 માંથી 1 લઉં અને 9 માંથી 6 અથવા 4 માંથી 0 લઉં તો 9 માંથી 7 બરાબર છે ને હવે જુઓ હવે આમાં આપણી બુદ્ધિનો ઉપયોગ આપણે થોડો ઘણો કરવાનો
બુદ્ધિનો ઉપયોગ તો આ હતો કે NCR તમને આપેલું હોય તો આની જગ્યાએ NC n-r પણ લખાય, બરાબર છે. એટલે દાખલો ટૂંકો થાય. એટલે જો બહુ લાંબુ કરવાની જરૂર નથી. ધારો કે આને આપણે લખીએ કે 9C2 જો આને આપણે લખીએ ને તો આને રામ લખી શકું 4C3 9C ના ફાવે તો પેલું લાંબુ લખવાનું પાછું એવું નથી કે આ જ લખવું 4C2 અને ઇન્ટુ 9C કેટલા કહેવાય 9 માંથી 5 બાદ કરો એટલા તો કેટલા થવાના 4 પછી આ 4C1 અને ઇન્ટુ આ 9C 9 માંથી 6 જાય તો 3 થવાના એટલે એનું આનું થઈ જાય પેલું મોટું 6 સુધી ના લખવું પડે પછી પ્લસ 4C0 અને 9C2 કહેવાય બરાબર પેલા સૂત્ર મુજબ મેં લખ્યું હવે આનું સાદુરૂપ લખીએ 4 આને જો કે 1 લખ્યું હોત તોય ચાલતું 3 2 1 2 3 9 8 7 6 1 2 3 4 આ એક કુલ પછી પ્લસ 4 3 1 2 ઇન્ટુ 9 8 7 6 1 2 3 4 પછી પ્લસ આ કેટલા થવાના 4C1 એટલે તો 4 પછી આ 9 8 7 1 2 અને 3 પછી પ્લસ 4C0 એટલે 1 9 8 1 2 આટલું સાદુરૂપ આપણને મળે. આ સાદુરૂપ જે આપણને મળવાનું આ પહેલું સાદુરૂપ છે ને એ તો બે વખત શોધ્યું એટલે આનો જવાબ તો મેં 504 લખી દીધો બરાબર છે. હવે અહીંથી જોઈએ તો 3 દૂની 6 નીકળી ગયા અને આ 4 દૂની 8 પણ નીકળી ગયા તો અહીં કેટલા વધ્યા 12 અહીંથી થવાના 12 ગુણ્યા 9 7 63 પછી પ્લસ ચલો અહીંથી આ 3 નીકળી ગયા એક અને અહીંથી આ 2 નીકળી ગયા તો 6 અને 7 8 56 પ્લસ કેટલા થવાના તો કે 36 બરાબર છે. તો આ થયા 504 આનો ગુણાકાર કરીએ 63 ગુણ્યા 12 તો 756 પ્લસ 56 ગુણ્યા 6 336 અને પ્લસ 36 આ બધાનો હું સરવાળો કરું તો 1632 આટલો જવાબ આનો આવે. આવા દાખલાઓ બધી 12ની પરીક્ષામાં બધામાં પૂછાય. આપણને આ બધા સૂત્રોનો ઉપયોગ કરીને થોડુંક સરળતાથી આપણે ગણી શકીશું. આ બધા દાખલાઓ આપણે અભ્યાસક્રમ આ વખત જે કાઢી નાખ્યો તેમાં નીકળી ગયેલા હતા વધુમાં વધુવાળા અને ઓછામાં ઓછુંવાળા પણ આપણને ખ્યાલ હોવો જોઈએ ક્રમચેસન છે ભણીએ છીએ માટે એટલે આપણે ચલાવીએ છીએ. ચાલો એનાથી આગળ લખીએ. ચલો આગળ લખીએ. એક પરીક્ષામાં 12 પ્રશ્નો ધરાવતું પ્રશ્નપત્ર 2 ભાગમાં વહેંચાયેલું છે. ભાગ 1માં 5 પ્રશ્નો તથા ભાગ 2માં 7 પ્રશ્નો છે. દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નો
જવાબ આપવાના છે. તો 8 પ્રશ્નો ના જવાબ કેટલા પ્રકારે આપી શકાય? એક પ્રશ્નપત્ર છે, એમાં 12 પ્રશ્નો છે. એમાં ભાગ 1 માં 5 પ્રશ્નો છે અને ભાગ 2 માં કેટલા પ્રશ્નો છે? 7. તમારે દરેક ભાગમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નોના જવાબ તો આપવાના છે. અને કુલ કેટલા પ્રશ્નોના જવાબ આપવાના છે? તો કે 8 પ્રશ્નોના જવાબ આપવાના છે. તો કેટલી રીતે આપણે જવાબ આપી શકીએ? તો આપણે એવું લખીએ, જુઓ, પ્રશ્નપત્રમાં કુલ 12 પ્રશ્નો છે. તો ભાગ 1 અને ભાગ 2. ચલો, ભાગ 1 માં કેટલા પ્રશ્નો છે? તો 5. અને ભાગ 2 માં કેટલા છે? 7. દરેક પ્રશ્નમાંથી ઓછામાં ઓછા 3 પ્રશ્નોના જવાબ તો આપવાના છે. તો ભાગ 1 માંથી હું 3 પ્રશ્નોના જવાબ આપું તો આમાંથી કેટલા જવાબ આપવા પડે? તો કે 5. તો જ 8 થાય ને. પછી આમાંથી હું 4 આપું તો આમાંથી કેટલા આપવા પડે? 4. આમાં હું 5 આપું તો આમાંથી કેટલા અપાય? 3. આમાંથી 6 આપી શકું? ના, કેમ કે પ્રશ્નો જ 5 છે. તો 6 પ્રશ્નોના જવાબ આપણે આપી શકવાના નથી. તો આપણે એવું કહેવાય, પ્રશ્નોના જવાબ કેટલા પ્રકારે આપી શકાય? તો પ્રશ્નોના જવાબ આપવાના પ્રકાર બરાબર. જો પહેલા નંબરમાં 5 માંથી હું 3 લઉં તો એ વખતે 7 માંથી 5 લેવા પડે, અથવા 5 માંથી 4 અને એ વખતે 7 માંથી પણ કેટલા? 4 પ્લસ અહીં 5 માંથી 5 અને એ વખતે 7 માંથી 3. આટલું આપણે લખી શકીએ. આ બધાનું સાદુરૂપ આપણે આપવાનું, બરાબર. સાદુરૂપ હું આમ આપું, સામે આપીએ. ચાલો, તો પેલું NCR ઇઝ ઇક્વલ ટુ NC N-R એ સૂત્રનો ઉપયોગ પણ આપણે કરી શકીએ, પણ આપણે અત્યારે એનો સૂત્રનો ઉપયોગ કરતા નથી, બરાબર છે. એટલે આપણે સીધો એનો પ્રશ્નનો જવાબ લખવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તો આને આપણે આમ લખી શકીએ, પહેલા નંબરમાં 5, 4, 3, નીચે 1, 2 અને 3 ઇન્ટુ 7, 6, 5, 4, 3, 1, 2, 3, 4 અને 5, બરાબર છે. ચાલો, પ્લસ બીજું 5, 4, 3, 2 અને અહીં 1, 2, 3, 4 ઇન્ટુ 7, 6, 5, 4, 1, 2, 3, 4 પ્લસ 5C5 એટલે 1 અને આ બાજુ 7, 6, 5, 1, 2 અને 3 જે ઉડતા હોય એ પદોને આપણે ઉડાડી દઈશું. તો આ 3 નીકળી જશે, અહીં થવાના 2, બરાબર છે. પછી અહીં 3, 4, 5, 3, 4, 5 અને અહીં થવાના આ 6 તો રહેવા દો, આ 2 ને અહીંથી કાઢી નાખો. ઓકે, તો આ કેટલા થયા? તો કે 5 ગુણ્યા 6, 7, 42 પછી પ્લસ, ચાલો 4, 3, 2, આ 4, 3, 2 અહીં 4 નીકળી જશે અને 3 દૂની 6, અહીં 5 વધ્યા, 5 ગુણ્યા 35 પછી પ્લસ આ 3 દૂની 6 નીકળી જવાના, એટલે અહીં કેટલા વધવાના? 35. હવે 42 ગુણ્યા 5 કરીએ તો 210 મળવાના. આ 35 ગુણ્યા 5 એટલે 175 અને આ કેટલા વધવાના મળવાના? તો કે 35. આ બધાનો સરવાળો કરીએ તો કેટલા મળશે?
420. તો આપણે 420 રીતે સમિતિની પસંદગી કરી શકીશું. બરાબર છે. ધ્યાન રાખ્યા જેવા દાખલાઓ છે આવા. એટલે ઓછામાં ઓછું કે વધુમાં વધુ કોઈ પણ આવતું હોય તો એમાં કશું ગભરાવાનું કંઈ આવતું નથી, પણ આપણે દાખલાને યોગ્ય રીતે આપણે ગણવાનું, જેથી જવાબ આવી જાય. બરાબર છે. ચાલો આગળ લખીએ. ચાલો 7 છોકરીઓ અને 4 છોકરીઓ અને 7 છોકરાઓમાંથી 5 સભ્યોની આપણે એક સમિતિ બનાવી. તો અહીં છોકરીઓ કેટલી હતી? તો કે 4, છોકરાઓ 7. તમારે કેટલા સભ્યોની સમિતિ બનાવી છે? 5 સભ્યોની સમિતિ બનાવવી છે. એમાં નંબર 1, એક પણ છોકરી ન હોય. એક પણ છોકરી ન હોય તો બનતી સમિતિ. એક પણ છોકરી ન હોય એટલે બધા શું હોય? છોકરાઓ. છોકરાઓ કેટલા હતા? 7. તો કેટલા લખાય? 7 C 5. એ જ થાય ને 5 સભ્યો બનાવવાના. તો 7 6 5 4 3. 1 2 3 4 5. આ 3 4 5 ને 3 4 5. આ 3. તો કેટલી સમિતિ બને? 21. બરાબર છે. હવે બીજામાં ધ્યાન રાખવાનું. જુઓ, બીજામાં એવું હતું, ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય. ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય. 5 સભ્યની બનાવે છે એટલે ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય. એટલે છોકરીઓ કેટલી હોય? તો કે 3 હોય, કાં તો 4 હોય, કાં તો 5 પણ હોય. બરાબર છે ને? એટલે આપણે ગણતી વખતે ધ્યાન રાખવાનું, 3 4 ને 5 માંથી ગમે તે એક હોય. તો આપણે અહીંથી લખીએ કે ભાઈ છોકરીઓ. છોકરીઓ કેટલી હતી? તો કે 4. છોકરાઓ તો હતા 7. ઓછામાં ઓછી 3 છોકરીઓ હોય એટલે કાં તો 3 હોય અથવા 4 હોય. જો છોકરીઓ 3 હોય તો છોકરાઓ કેટલા હોય? તો કે 2. બરાબર છે ને? છોકરીઓ જો 4 હોય તો છોકરાઓ કેટલા હોય? તો કે 1 જ હોય. એમ જ થવાનું ને? એટલે હવે આપણે લખીએ કે બનતી સમિતિ. બનતી સમિતિ. જો બનતી સમિતિ છોકરીઓ 4 હતી તો 4 માંથી 3 હોય અને એ વખતે 7 માંથી 2 છોકરા હોય, અથવા 4 માંથી 4 અને એ વખતે 7 માંથી 1 હોય. બરાબર છે? તો આની જગ્યાએ કેટલા લખાય? 4 3 2. 1 2 3. આ બાજુ 7 6 1 2. આ પૂરું. પછી પ્લસ 4C4 એટલે 1, 7C1 એટલે 7. જુઓ, આ ઉડી ગયા. અહીં કેટલા વધ્યા? તો કે 4. અહીં 3. તો ગુણ્યા 21 અને પ્લસ 7 થયા. તો 21 ગુણ્યા 4 84 વત્તા 7. તો કેટલી સમિતિઓ બને? 91 સમિતિઓ બને. બરાબર છે? તો આ રીતે આપણે આવા ઘણા બધા દાખલાઓને આપણે ગણી શકીશું. એટલે મૂળ વસ્તુ એવી છે કે વધુમાં વધુ આપેલા હોય, ઓછામાં ઓછા આપેલા હોય કે આવું બધું આપેલું હોય તો આપણે ગમે તે દાખલાને ગણી શકીશું. આમાં એક ત્રીજો નંબર તમારે જાતે ગણવાનો. નંબર 3 હું લખું છે. આમાં નંબર 3 લખું. જુઓ, નંબર 3 આવો લખું છું કે સમિતિમાં ઓછામાં ઓછો 1 છોકરો અને ઓછામાં ઓછી 1 છોકરી
હોય આ તમારે ઘેર જઈને ટ્રાય કરવું, ઘેર ટ્રાય કરવાનું, બરાબર. તો ઓછામાં ઓછો એક છોકરો અને ઓછામાં ઓછી એક છોકરી હોય, આવો ટ્રાય તમારે કરવાનો. તમારો આનો આન્સર એ 441 આવશે, બરાબર છે. એટલે આ રીતે આપણે ટ્રાય કરવાનું અને આવા બધા દાખલાઓ આપણે જાતે ઘેર પ્રયત્ન કરવાનો. હવે આપણું નેક્સ્ટ લેક્ચર ચાલશે 8 દ્વિપદી પ્રમેય, બરાબર છે. એ પણ સરળ ચેપ્ટર છે. જો તમને ક્રમચય સંચયનો સંપૂર્ણ ખ્યાલ હશે તો આ ચેપ્ટર તમને આવડી જ જશે. NCR નો ઉપયોગ મેક્સિમમ એમાં આવશે અને સૂત્રો આવશે થોડા ઘણા, બરાબર છે. આટલે સુધી આપણે રાખીએ છીએ અને આ બધા દાખલાઓને આપણે ફરજિયાત ઘેર ટ્રાય કરીશું. પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય, બહારની જે પરીક્ષાઓ આવે છે એમાં ઓછામાં ઓછા ને વધુમાં વધુ એ ટાઈપના દાખલા આવશે, એટલે આપણે એને ધ્યાન રાખીશું, બરાબર. આટલે સુધી આપણે રાખીશું. ઓકે.